પુલવામા આતંકવાદી હુમલામાં રાષ્ટ્ર માટે બલિદાન આપનારા વીર જવાનોને આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે અંજાર નગર દ્વારા અને ખાસ કરીને મીડિયાના મિત્ર ગુરુ દ્વારા જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સૌપ્રથમ એ વીર જવાનોને રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ ત્યજવા માટે એ વીરોને સતસત વંદન કરું છું। મિત્રો, રાષ્ટ્ર માટે પનાહ થઈ જવું કોઈ સામાન્ય ઘટના નથી। આટલા મોટા સમૂહમાં પણ દેશ માટે જ્યારે જવાનોએ બલિદાન આપ્યું હોય, એ જવાનોને સલામ કરીએ, એમના પરિવારજનોને, એમણે જે દેશ માટે ત્યાગ આપ્યું છે, એમના પરિવારજનોને પણ સાંત્વના આપીએ। આવતા દિવસોમાં આવા પ્રકારની ઘટના ન બને, સૌ દેશવાસીઓ એક થઈને આવા પ્રકારની પ્રવૃત્તિ ક્યાંય બી થતી હોય તો એને રોકવામાં તંત્રને અને એજન્સીઓને મદદરૂપ થઈને આવી ઘટના રોકાશે તો ચોક્કસપણે જે જવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે એને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે। આજના દિને સૌ જવાનોને મારા સતસત વંદન। કે કોઈ પણ ફौजी, કોઈ પણ સરહદનો સંતરી, એ ક્યાંક આપણે બસમાં જતા હોઈએ, ક્યાંક ટ્રેનમાં જતા હોઈએ, ક્યાંક કોઈક લાઈનોમાં ઊભા હોય તો આપણે એને જગ્યા આપીએ, એને સેલ્યુટ મારીએ, એનું મનોબળ વધારીએ અને એને ખૂબ કુદરતી કંઈક જરૂરિયાત પડે તો આપણે જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થઈએ। એ જ આપણી રાષ્ટ્ર ભક્તિને આપણે વરીએ। મિત્રો, આ જવાનો માટે એક જમાનામાં બોર્ડરના જવાનો માટે સરકાર દ્વારા બહુ ઓછી સુવિધાઓ હતી, પરંતુ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતની, આપણે કચ્છની જ વાત કરીએ તો આપણો જિલ્લો સરહદી જિલ્લો છે કચ્છ, તો કચ્છના બોર્ડર સુધી વીજળી, પાણી અને બાકીની જે કંઈ આર્મીને મળતી સુવિધાઓ આપવામાં આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારથી એમણે આ શરૂઆત કરી। એક દિવસ શૂટ એન્ડ સાઇટનો આદેશ મેળવવા માટે આ દેશના જવાનોને રાહ જોવી પડતી હતી, આર્મીને। આજે મિત્રો આપણે ખૂબ ઝડપથી આ દિશામાં નિર્ણાયક આપણું નેતાગીરી હોવાને કારણે આપણે આમાં સફળ થયા છીએ। એવા સૌ રક્ષક જવાનોને હું શ્રદ્ધાંજલિ આપું છું। આવો આપણે સૌ રાષ્ટ્રભક્તિ માટે આપણે કંઈક કર્યું એવો મીઠો ઓડકારો લેવામાં આપણે સૌ સાથે મળીએ। આજના પ્રસંગે જે પ્રેસના મિત્રો, પ્રદેવપુરી, ભરતભાઈ, બાકીના બધા જ પ્રેસના મિત્રોએ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો, નગરપાલિકા અને પદાધિકારીઓ આમાં હાજર રહી અને દેશભક્તિનો એક માહોલ ખડો કર્યો, એના માટે સૌને અભિનંદન। થેન્ક યુ। ઐતિહાસિક અંજાર શહેર અહીં ચકદે સ્મારક સૈનિકો દ્વારા જ 2001ના વિનાશક ભૂકંપની અંદર બનાવેલ હતું। એ સ્થળે અંજારવાસીઓ દ્વારા પક્ષ, અપક્ષ કે સત્તાપક્ષ એને ધ્યાનમાં રાખ્યા વગર શહીદી જે વહોરી છે સૈનિકોએ, તેમની યાદની અંદર અહીં સ્મારક પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમની અંદર અંજારના સમગ્ર વિસ્તારના ભાઈઓ તથા માજી સૈનિકો પણ આની સાથે આજે આવ્યા છે। ખરેખર બહુ દુઃખ થાય આ દિવસને યાદ કરીને કે મા ભૌમની રક્ષા કાજે આપણે જેમણે રક્ષણ પૂરું પાડ્યું છે સરહદ ઉપર, અને તેઓ આપણા રક્ષણ માટે શહીદ થઈ ગયેલ છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી અંજારવાસીઓ તરફથી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। હું CFN મશીનિસ્ટ મનસુખલાલ, હું ભારતીય સેનામાં 20 વર્ષ સર્વિસ કરીને રિટાયર થયેલો છું। હું આજે મનને ભારી કરીને મારા વીર જવાનોને નતમસ્તક વંદન કરું છું, એને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આ વીરોને વિસરી ન શકાય। મા ભૌમની રક્ષા ખાतिर જે આ શહીદ થયેલા વીર છે એના પરિવારને, એના
માતૃ પિતૃ એના સંતાનોને આ કષ્ટમાંથી પ્રભુ શું કહું, હું બહુ ભાવુક છું અત્યારે, પણ આ વીરોને વંદન કરું છું, કારણ કે જ્યાં સુધી આ દેશની સરહદો ઉપર આવા વીર સપૂતો હશે ત્યાં સુધી બધાને વચનપૂર્વક હું ખાતરી આપી શકું કે તમે બિલકુલ સુરક્ષિત છો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ આપણા દેશના 44 જવાન આતંકવાદી હુમલામાં શહીદ થઈ ગયેલા. આપણે એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને એની પરિવારને આજના દિવસે ખૂબ શક્તિ આપે કે એને બહુ ભૂલવાની કોશિશ કરે અને પોતાના કાર્યમાં આગળ વધે એવી બધીની આપણી શુભકામના રહેશે અને આગળ એને આપણે ફૌજમાં વધારે જોડાય એવી મારી શુભકામના છે. આથી પ્રોત્સાહન આવવાવાળી પેઢીઓને પર મળે કે કદમ કદમ બરાએ જા, ખુશી કે ગીત ગાયે જા, ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा. કોમ એટલે ભારત વંશની કોમ, જેનું ટાઇટલ હિન્દુસ્તાન છે. कदम कदम बराए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा. प्रबल जवाहरलाल हो, ये आंधियां कराल हो, हिंद के निशान को बुलंद कर, तो हिंद के निशान को बुलंद कर, कदम कदम बराए जा. જ્યારે એક ફૂલ હોય તે માલીને કહે છે કે હે પુષ્પ માલી, તું મને તોડી લેજે પણ ફેંકી દેજે એ પથ પર કે જે પથ પર જાય વીર અનેક. અસ્તુ, જય હિન્દ. આજનો દિવસ એ સમગ્ર ભારત માટે દુઃખનો દિવસ છે, જેને આપણે બ્લેક ડે તરીકે ઓળખીએ છીએ. જે 2019માં પુલવામાની અંદર જે આપણા વીર શહીદોને એક જિહાદી માનસિકતા દ્વારા જે લોકોએ બોમ્બ દ્વારા હુમલો કરી અને આપણા શહીદોને જે ક્ષતિ પહોંચાડી છે, દેશને ઉપર જે આટલો મોટો પ્રત્યાઘાત કર્યો છે, એ આપણા વીર શહીદોને આજના દિવસે નમન. અને આવી રીતે આપણા દેશના શહીદોને જેને શહીદ કર્યા છે, આપણા જવાનો પણ એની બોર્ડરની અંદર ઘૂસી અને એના ઘરમાંથી એને મારે અને આગળ દેશનું નામ રોશન કરે અને આપણા યુવાનો છે એ વધુમાં વધુ સંખ્યામાં દેશમાં જોડાય, સેનામાં જાય એવી શુભકામના અને દેશના શહીદોને નમન. નમસ્કાર. આજે રોજ સમસ્ત ભારત દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ એટલે કે પુલવામા અટેકના આપણા 44 શહીદોની શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સચોટ ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. તો પહેલે તો હું આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ દિવસ હું દર વર્ષે બળદેવપુરીભાઈ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે અને આપના ચેનલના માધ્યમથી હું તમામ જવાબદાર વ્યક્તિઓને બે હાથ જોડી વિનંતી કરું છું કે આ શહીદો જેને લીધે શહીદ થયા છે એ તમામ જવાબદાર આરોપીઓ, કારણ કે તમે જાણો છો પુલવામામાં આપણે પણ જવું હોય ને તો કેટલી બધી સિક્યુરિટીને પાર કરીને જવું પડે છે. આમાં આટલો બધો RDX આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા દેશના કહેવાય ને જયચંદો એ ક્યાંક છે, એ જયચંદો હજી સુધી પકડાયા નથી. એ પણ ખૂબ દુઃખની બાબત છે. આપના ચેનલના માધ્યમથી બે હાથ જોડી વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આપણા દેશના જયચંદોને પકડી અને પહેલે એને સજા આપે. જય ભારત, જય હિન્દ. હું નિલેશ ગિરી ગોસ્વામી, શાસક પક્ષના નેતા, અંજાર નગરપાલિકા. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં શહીદ થયેલા દેશના જવાનોને હૃદયપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલિ આપું છું. સમગ્ર દેશ આજના દિવસે આ સૈનિકોને યાદ કરી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ગોઠવે છે, ત્યારે અંજારમાં પણ બળદેવપુરી તથા તેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું અને દેશના જે શહીદ થયેલા છે તેમના પરિવારોને ભગવાન શક્તિ આપે લડવાની એવી પ્રાર્થના કરું છું અને આજના દિવસે ફરીથી શહીદ થયેલા જવાનોને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.